પૂર્ણ થઈ જશે. કામ દેખાતું નથી, શું માનવું છે આપનું? બિસ્માર્ક રોડમાંથી ક્યારે મુક્તિ નાગરિકોને મળશે? એએમસી કોર્પોરેશનની તૈયારી દિવાળી પહેલાં લગભગ અમદાવાદના તમામ રોડો પૂર્ણ કરવાની તૈયારીમાં એએમસી હતું. અન્ય કારણોસર એ ક્વોરીની હડતાલ 25 દિવસ ક્વોરીની હડતાલ રહી. તરત જ દિવાળીના તહેવાર આવવાના હિસાબે મજૂર ગામડે ગયાના હોવાથી હવે મજૂર 3 દાડામાં આવી ગયા છે. હવે અમદાવાદના શહેરમાં લગભગ કાલે 4000 મેટ્રિક ટન આપણે વોટમિક્સ પ્લાન્ટમાંથી પાથરેલો છે. આજે બી 3000 મેટ્રિક ટન પ્લાન્ટમાંથી માલ પાથરેલો છે. ક્યાં સુધીમાં અંદાજે રોડનું કામ શહેરીજનોને બિસ્માર્ક રોડમાંથી મુક્તિ મળશે એવું લાગે છે? શહેરીજનોના લગભગ અઠવાડિયામાં તો લગભગ દરેક જગ્યાએ રોડોના કામો તમને સારા દેખાશે. લેડીઝ હોસ્ટેલ બનાવવાનું આયોજન છે, કયો હેતુ રહેશે? લેડીઝ હોસ્ટેલ કેટલા કઈ વ્યવસ્થાઓ સાથે બનાવવામાં આવશે? લેડીઝ હોસ્ટેલ વાયએમસી ક્લબની બાજુમાં 1813 વારમાં લેડીઝ હોસ્ટેલ બનાવવાનું આયોજન થયેલ છે. રકમ 8,83,00,000ના ખર્ચે લેડીઝ વુમેન હોસ્ટેલ બનશે. કુલ 46 રૂમ ટ્વિન શેરિંગમાં એસી સાથેના એટેચ ટોયલેટ તથા પીવાના પાણીની તમામ સુવિધા, લિફ્ટ, પાર્કિંગ, ફાયર સિસ્ટમ સાથે આ હોસ્ટેલનું બનશે. કોને કોણ લાભાર્થીઓમાં કેવી રીતે નક્કી કરાશે? કોને લાભ આપવામાં આવશે? વર્કિંગ વુમેન્સને પહેલો લાભ આપવામાં આવશે. પ્રધાનનગર વિસ્તારમાં ફૂડ કોર્ટ બનાવવાની દરખાસ્ત મંજૂરી અપાઈ છે. ફૂડ કોર્ટમાં શું શું વિશેષતાઓ રહેશે? કેટલા ફૂડ સ્ટોર રહેશે? કેટલા લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીં આગળ બનાવવામાં આવશે અને સંચાલન કોણ કરશે અને એનાથી ઇન્કમ કેટલી થશે? દક્ષિણ પશ્ચિમ ઝોન ટીપી સ્કીમ નંબર 23માં વેજલપુર FP3 મ્યુનિસિપલ પ્લોટમાં ફૂડ કોર્ટ બનાવવાનું આયોજન કરેલ. અંદાજિત 28 ફૂડ કોર્ટ હશે, ડાઇનિંગ એરિયા હશે, ટોયલેટ બ્લોક, વેસ્ટ ફૂડ કોમ્પોસ્ટ મશીન હશે, ડ્રાય ગાર્બેજ બિન હશે, વેટ ગાર્બેજ બિન હશે, પાર્કિંગ 2 વ્હીલર, પાર્કિંગ 4 વ્હીલર. 6.46 કરોડના ખર્ચે ફૂડ કોર્ટનું કામ મંજૂર કરેલું. લોકો માટે ખુલ્લું મુકાય તેવું આયોજન 6.46 કરોડના ખર્ચે આપણે આ ફૂડ કોર્ટ તૈયાર થશે.